ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ભેટાડી ગામમાં સિંહોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। ત્યારે આજે સવારે સિંહ પરિવારે 2 પશુનું મારણ કર્યું હતું। ત્યારે સ્થાનિક ખેડૂત હરિભાઈ ઝાલાના જણાવ્યા મુજબ સવારે તેમની ગાય અને વાછરડાને વાડામાંથી છોડતાની સાથે જ સિંહો તૂટી પડ્યા હતા। છેલ્લા 12 દિવસથી ગામમાં સિંહ પરિવારનો આતંક છે। ગત 23 જૂનથી મધ્યરાત્રિએ સિંહો ગામ વચ્ચે આવેલા રહેણાંક મકાનના વાડામાં ઘૂસી આવ્યા હતા અને પાળતુ પશુઓનું મારણ કર્યું હતું। ગ્રામજનોએ પશુઓને બચાવવા પ્રયાસ કર્યો ત્યારે સિંહોએ તેમના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। વહેલી સવારે બાળકોને શાળાએ મોકલતા વાલીઓમાં ચિંતાનો માહોલ છે। ખોરાકની શોધમાં સિંહો જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યા છે। વન વિભાગને જાણ કરવા છતાં સ્ટાફ ઘટના સ્થળે ન પહોંચતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ ગ્રામજનો દ્વારા કોઈ ગંભીર ઘટના બને તે પહેલા વન વિભાગે સિંહ પરિવારને સુરક્ષિત રીતે જંગલ વિસ્તાર તરફ ખસેડવાની કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।